હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે રવિ સર. વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ તો બધા વિદ્યાર્થીઓને પહેલા હું કોંગ્રેચ્યુલેશન કહીશ, કારણ કે બધા વિદ્યાર્થીઓ ધોરણ 10 ની પરીક્ષા પાસ કરીને સારું એવું પરિણામ મેળવીને ધોરણ 11 કોમર્સમાં પ્રવેશ મેળવ્યો છે. એ બદલ બધાને હું અહીંથી કોંગ્રેચ્યુલેશન કહું છું. આપણે જે અત્યારે કોરોનાની મહામારી છે એની વચ્ચે બરાબર આપણી સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓનું જે ભણતર છે, જે શિક્ષણ છે બગડે નહીં એ હેતુસર વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલે જે વિદ્યાર્થીઓ છે એને ઘરે બેઠા ભણવાનું એટલે કે એને શિક્ષણ પૂરું પાડવાનો એક પ્રયાસ શરૂ કર્યો છે. બરોબર? તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ પહેલા તમે ધોરણ 10 નો અભ્યાસ કરીને આવ્યા છો અને હવે તમે ધોરણ 11 કોમર્સમાં એડમિશન લીધું છે. તો સૌપ્રથમ પહેલા જે બેઝ છે ધોરણ 11 કોમર્સમાં કયા સબ્જેક્ટ આવે છે, કારણ કે ધોરણ 10 ના સબ્જેક્ટ અને ધોરણ 11 કોમર્સના સબ્જેક્ટ બંનેની અંદર થોડો શું છે ડિફરન્ટ છે. હવે નવા સબ્જેક્ટો તમારે શીખવાના છે. પહેલા તો થોડો ઘણો ખ્યાલ મેળવી લઈએ કેટલા વિષયો આવે છે. બરોબર? તો સૌપ્રથમ પહેલા તમારા વિષયની અંદર પહેલો વિષય આવશે તમારો એકાઉન્ટ. બરાબર? નામાના મૂળ તત્વો. બરાબર? કોમર્સની અંદર એડમિશન લીધું છે તો સૌથી અગત્યનો વિષય, મુખ્ય વિષય કહેવાય છે કે તમને એકાઉન્ટ એટલે કે નામું લખતા આવડવું ખૂબ જ જરૂરી છે. બીજો વિષય તમારો આવે છે સ્ટેટ, આંકડાશાસ્ત્ર. જે તમે ધોરણ 10 ની અંદર ગણિતમાં થોડો ઘણો અભ્યાસ કરીને આવ્યા છો આંકડાશાસ્ત્ર વિષયનો. એ આંકડાશાસ્ત્ર હવે આખી તમારે બુક આવશે. એના પછી તમારો સબ્જેક્ટ આવશે બીએ. બરાબર? બીએ નું ફૂલ ફોર્મ છે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. બરાબર? ટોટલી થિયરી બેઝ વિષય છે. એના પછી આવે છે તમારો વિષય ઇકોનોમિક્સ, અર્થશાસ્ત્ર. બરાબર? ભારતનું જે અર્થશાસ્ત્ર, દેશની અંદર ગરીબીનું પ્રમાણ કેટલું, રોજગારીનું પ્રમાણ કેટલું, કેટલા લોકો બેરોજગાર છે, કેટલા લોકોમાં સાક્ષરતાનો દર છે, કેટલા લોકો નિરક્ષર છે, એટલે સંપૂર્ણ દેશની તમારે પરિસ્થિતિ શીખવી હોય તો એ કયા વિષયમાં તમને જોવા મળશે? અર્થશાસ્ત્ર વિષયમાં, ઇકોનોમિક્સ. આ પણ સંપૂર્ણ શું છે? થિયરી બેઝ વિષય છે. બરાબર? પછી તો જનરલ જે તમે 10મા ધોરણમાં જે વિષયો શીખીને આવ્યા એ ગુજરાતી અને ઇંગ્લિશ. આ બે તો કોમન સબ્જેક્ટ છે, એ પણ તમારે આવવાના છે. અને એક વિષય તમારે આવશે અહીંયા કોમ્પ્યુટર. બરાબર? ટોટલ આ 7 સબ્જેક્ટ તમારે 11 કોમર્સમાં સ્ટડી કરવાના છે. એમાંથી હું મારા વિષયની વાત કરું તો મારે તમને બે વિષય શીખવાડવાના છે, બીએ અને ઇકોનોમિક્સ, એટલે કે વાણિજ્ય વ્યવસ્થા સંચાલન અને અર્થશાસ્ત્ર. તો ચલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ આજે આપણો પહેલો લેક્ચર. આપણો વિષય આજે લઈશું વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. બરાબર? તો સૌપ્રથમ પહેલા આપણે આપણા વિષયનું નામ લખશું. આપણો વિષય છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. બરાબર? આ છે આપણો લેક્ચર નંબર 1. ફર્સ્ટ લેક્ચર છે આપણો. બરાબર? તો સૌપ્રથમ પહેલા તો હું જે વિષય છે એની વિષયની માહિતી આપવા માંગુ છું કે આ વાણિજ્ય વ્યવસ્થા એટલે શું. પહેલા તો આપણી જે બુકનું નામ છે એ આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ આ બુક વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન છે. તો આ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન આ બંનેનો મીનિંગ શું થાય? તો સૌપ્રથમ પહેલા અહીંયા જે વાણિજ્ય વ્યવસ્થા, તો વાણિજ્ય એટલે એને બીએ ની ભાષામાં એટલે કે વાણિજ્યની ભાષામાં એને કહેવામાં આવે છે વેપારની પ્રવૃત્તિ. શું કહેવાય છે એને? વેપાર કરવા માટેની પ્રવૃત્તિ. નાનો એવો કોઈ બિઝનેસ કરવો છે, કોઈ વેપાર કરવો છે, કોઈ પેઢી ચલાવવી છે, તો એ માટે તમારી પાસે વાણિજ્ય વ્યવસ્થાનું જ્ઞાન હોવું જરૂરી છે. બીજો શબ્દ છે સંચાલન. સંચાલનને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે મેનેજમેન્ટ. બરાબર? કે કોઈ પણ સ્કૂલ છે, કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ છે, કોઈ પણ કંપની છે, કોઈ પણ ધંધો છે, એ ધંધાને સારો ચલાવવો છે, એનો વિકાસ કરવો છે, એમાંથી સારો એવો નફો મેળવવો છે, તો એની અંદર આપણે શું કરવું પડે? સંચાલન કરવું પડે, એનું મેનેજમેન્ટ કરવું પડે, એનું આયોજન કરવું પડે. હવે આ વાણિજ્ય વ્યવસ્થા, આ જે શબ્દ છે એનો અભ્યાસ આપણે કરવાનો છે ધોરણ 11 કોમર્સમાં.
અને બીજો શબ્દ આપણો છે સંચાલન. આ સંચાલન વિશે આપણે અભ્યાસ કરીશું ધોરણ 12 કોમર્સમાં. બરોબર, આટલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો કે વાણિજ્ય વ્યવસ્થા આનો અભ્યાસ આપણે કયા ધોરણમાં કરીશું? ધોરણ 11 કોમર્સમાં. અને બીજો શબ્દ આપણી પાસે છે સંચાલન. તો સંચાલન એટલે મેનેજમેન્ટનો આપણે અભ્યાસ કયા ધોરણમાં કરીશું? ધોરણ 12 કોમર્સમાં. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂ કરીએ છીએ આપણું પ્રકરણ નંબર 1, જેનું નામ છે સંચાલનનું સ્વરૂપ. એક જ મિનિટ. સંચાલનની આપણે શબ્દનો ઉપયોગ અહીંયા કરીશું. ધંધાનો સ્વરૂપ, હેતુ અને મહત્વ. આ છે આપણું ચેપ્ટર નંબર 1, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. બરોબર, ચલો હવે સૌપ્રથમ પહેલા આપણે આની અંદર થોડો અભ્યાસ કરવાનો છે. પહેલો પ્રશ્ન આપણો અહીંયા આવે છે, આર્થિક પ્રવૃત્તિનો અર્થ. કે આર્થિક પ્રવૃત્તિ કહેવાય કોને? બરોબર, ચલો એની વ્યાખ્યા જોઈએ આપણે. તો કે જે પ્રવૃત્તિ વળતર મેળવવાની અપેક્ષાએ કરવામાં આવતી હોય તેવી પ્રવૃત્તિને કઈ પ્રવૃત્તિ કહે છે? આર્થિક પ્રવૃત્તિ. મુખ્ય શબ્દ વળતર મેળવવું. વળતર કોઈ પણ સ્વરૂપે મેળવી શકાય. બરોબર, આપણને વેતન સ્વરૂપે પણ મળે, પગાર સ્વરૂપે પણ મળે અને મજૂરી સ્વરૂપે પણ મળે. વળતર આપણને કોઈ પણ સ્વરૂપે મળી શકે. વેતનમાં મળે, પગારમાં મળે કે મજૂરીમાં. એટલે ટૂંકમાં કેવું હોય તો આપણને શું મળે છે? નાણાં મળે છે. એવી કઈ પ્રવૃત્તિ છે? તો પહેલા ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. દાખલા તરીકે ધંધો, બેંક, વકીલ, શિક્ષક વગેરે. આ જે પ્રવૃત્તિ કરે છે એ પ્રવૃત્તિને કઈ પ્રવૃત્તિ કહે છે? આર્થિક પ્રવૃત્તિ કહે છે. બરાબર, ધંધો એટલે કે કોઈ સામાન્ય કરિયાણાની દુકાન છે, સ્ટેશનરીની દુકાન છે કે કોઈ પણ ધંધો છે. એ ધંધાની અંદર હેતુ શું હોય છે? નફો મેળવવાનો હેતુ હોય છે. સપોઝ આપણે ઉદાહરણ લઈએ, આપણે સ્ટેશનરીની દુકાનની અંદર કોઈ ચોપડી લેવા જઈએ છીએ, કોઈ સ્ટેશનરીની વસ્તુ પેન, પેન્સિલ, રબર ગમે એ વસ્તુ લેવા જઈએ છીએ. તો દુકાનદાર આપણને વસ્તુ આપે છે, બદલામાં આપણે એનું મૂલ્ય શું કરીએ છીએ? નાણાંમાં ચૂકવીએ છીએ. તો એ જે એને નાણાં મળે છે, નાણાંને શું કહેવાય? વળતર કહેવાય. એટલે જે ધંધો છે એ વળતર મેળવવાની અપેક્ષાએ કરવામાં આવે છે, માટે એને શું કહે છે? આર્થિક પ્રવૃત્તિ કહે છે. બીજો શબ્દ છે તમારા માટે બેંક. ઘણા વિદ્યાર્થીઓ છે પોતાના પપ્પા જોડે, કુટુંબીજનો જોડે અથવા તો મિત્રો જોડે ઘણી વખત બેંકની મુલાકાત લીધી હશે. અને ના લીધી હોય તો હવે તમે 11 કોમર્સમાં એડમિશન લીધું છે તો આપણે આની અંદર ત્રીજા નંબરનું ચેપ્ટર શીખવાનું છે સંપૂર્ણ બેંક. એટલે એવું લાગે તો પપ્પા જતા હોય કે ફ્રેન્ડ્સ જતા હોય તો એની જોડે એક વખત શું કરવાનું? બેંકની અંદર આપણે શું કરવાનું છે? એની મુલાકાત લેવાની છે. એટલે બેંકની પ્રવૃત્તિનો તમને વધારે ખ્યાલ આવશે. રૂબરૂમાં મુલાકાત લીધી હશે તો તમને એનો ખ્યાલ કેવો આવશે? વધારે આવશે. હવે બેંક કેવી રીતે મળે? નફો મેળવે, વળતર કેવી રીતે બેંક મેળવે? તો આપણને ખબર છે કે સામાન્ય લોકો એટલે આપણે આપણી બચતો છે એ બચતોને આપણે જમા ક્યાં કરાવીએ છીએ? બેંકમાં.
સ્વાભાવિક છે, આપણા ઘરની અંદર આપણી જે સેવિંગ છે, આપણી જે બચતો છે, આપણે બચતોને જમા ક્યાં કરાવીએ છીએ? બેંકમાં. બીજી વસ્તુ, ઘણી વખત આપણને નાણાંની જરૂર પડતી હોય છે, તો આપણે બેંક પાસેથી શું કરીએ છીએ? ઉછીના નાણાં મેળવીએ છીએ. ઉછીના નાણાં આપણે કોની પાસેથી લીધા? બેંક પાસેથી લીધા. તો બેંક પાસેથી આપણને ઉછીના નાણાં લીધા, તો બેંક આપણને શું મફતમાં આપી દેશે? મફતમાં નાણાં આપશે નહીં. આ ઉછીના નાણાંના બદલામાં આપણી પાસેથી શું વસૂલ કરે છે? વ્યાજ વસૂલ કરે છે. બીજી વસ્તુ, તમે જે બચતો બેંકમાં જમા કરાવો છો એમાં પણ બેંક આપણને શું આપે છે? વ્યાજ આપે છે. બેંકની અંદર આપણી બચતો મૂકેલી છે, એની સેવિંગ એકાઉન્ટમાં પણ બેંક આપણને શું કરે છે? વ્યાજ આપે છે. ઉદાહરણ લઈએ, દાખલા તરીકે કોઈ બેંક છે એ આપણી બચતો ઉપર આપણને 5% વ્યાજ આપે છે. કેટલા ટકા વ્યાજ આપે છે? આપણી બેંકમાં બચતો 1 લાખ રૂપિયા બેંકમાં પડ્યા છે, તો એ બચત ઉપર આપણને બેંકે કેટલા ટકા વ્યાજ આપ્યું? 5%. બરોબર. પણ જ્યારે તમે એ જ નાણાં ઉછીના નાણાં સ્વરૂપે લેવા જાવ છો બેંક પાસેથી ઉધાર, તો એ જે વ્યાજ આપે છે બેંક આપણને, દાખલા તરીકે આપણે માની લઈએ 9% લેખે આપણને શું કરે છે? ઉછીના નાણાં આપે છે. તો 1 લાખ ઉપર આપણે કેટલા ટકા વ્યાજ ચૂકવવાનું? 9% લેખે. તો આ બંને વચ્ચેનો તફાવત એટલે કે 9% માઈનસ 5%, એટલે 4% આ જે આવે છે એ બેંક માટે શું બને છે? નફો બને છે. બરોબર. એટલે વિદ્યાર્થી મિત્રો, બેંકને શેમાં લીધું છે? આર્થિક પ્રવૃત્તિમાં. કારણ કે બેંક પણ શું કરે છે? બજારની અંદરથી વળતર, નફો મેળવે છે. એટલે બેંકની પ્રવૃત્તિ પણ કેવી પ્રવૃત્તિ કહેવાય? આર્થિક પ્રવૃત્તિ કરે છે. એના પછી બીજું, આગળ ત્રીજું ઉદાહરણ છે વકીલ. તો વકીલ પણ શું કરે છે? કે સમાજના લોકોની સેવા કરે છે. સમાજના જે જુદા જુદા પ્રશ્નો છે, કુટુંબના જે પ્રશ્નો છે, પ્રશ્નોનું નિરાકરણ કરે છે. બદલામાં શું મેળવે છે? વેતન. ફી સ્વરૂપે આપણી પાસેથી પૈસા લે ને. કોઈ પણ તમે દાખલા તરીકે દુકાન હોય કે ઘર હોય, તો ભાડા કરાર કરાવવા માટે જાઓ તો એક કરારનામું તૈયાર કરે. એ કરારનામું તૈયાર કરશે તો આપણી પાસેથી બદલામાં શું લેશે? ફી લેશે. એ કરારનામાની જે પણ 150 રૂપિયા હશે, 200 રૂપિયા હશે કે 250 રૂપિયા હશે. તો વકીલ પણ શું કરે છે? વળતર મેળવવાની અપેક્ષાએ કામ કરે છે. શિક્ષક, બરાબર, હું જ છું, તો હું અહીંયા જે તમને ભણાવી રહ્યો છું, તો એના બદલામાં મારી અપેક્ષા શું હોય? કે મને વળતર, મને વેતન કે પગાર મળવો જોઈએ. એટલે મારી પ્રવૃત્તિ, એટલે કે શિક્ષકની પ્રવૃત્તિ પણ શું કરવામાં આવે છે? વળતર મેળવવાની અપેક્ષાએ કરવામાં આવે છે. માટે તેને શું કહે છે? આર્થિક પ્રવૃત્તિ કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ યાદ રાખજો. બરાબર. કારણ કે આની ઉપરથી હજી હમણાં બીજી વ્યાખ્યા શીખવાડું છું. એ બીજી વ્યાખ્યા આપણી છે બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું? કઈ વ્યાખ્યા છે? બિન આર્થિક પ્રવૃત્તિનો અર્થ. બરોબર. શબ્દ આના જ છે, ખાલી એક શબ્દ તમારે વ્યાખ્યામાં ઉમેરવાનો છે. કયો શબ્દ છે? જોઈએ વ્યાખ્યા લખીને. જે પ્રવૃત્તિ વળતર મેળવવાની અપેક્ષાએ કરવામાં ન આવતી હોય તેવી પ્રવૃત્તિને કઈ પ્રવૃત્તિ કહે છે? બિન આર્થિક પ્રવૃત્તિ. જો વિદ્યાર્થી મિત્રો, એક શબ્દ ઉમેર્યો અહીંયા, ન એટલે કે આ શબ્દ અહીંયા લખેલો નથી, કારણ કે અહીંયા વળતર મેળવવાની અપેક્ષા છે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં કોઈ પણ પ્રકારનું વળતર મેળવવાની અપેક્ષા હોતી નથી. બરાબર. વળતર એટલે વેતન, પગાર કે મજૂરી મેળવવાની કોઈ એની અપેક્ષા હોતી નથી. તો એવી પ્રવૃત્તિમાં કઈ કઈ પ્રવૃત્તિ આવે? ઉદાહરણ આપણે જોઈએ. દાખલા તરીકે ડોક્ટર પોતાની પત્નીની સારવાર કરે
ડોક્ટર છે પોતાની પત્નીની જ સારવાર કરે તો શું પોતાની પત્ની પાસેથી વળતર મેળવશે? વળતર મેળવવાની અપેક્ષા છે નહીં. તો એ કઈ પ્રવૃત્તિ કહેવાય? બિન આર્થિક પ્રવૃત્તિ. એવી જ રીતે બીજું ઉદાહરણ લઈએ. શિક્ષક પોતાના બાળકને ભણાવે. શિક્ષક છે એ પોતાના જ બાળકને શું કરે? ભણાવે. તો પોતાના બાળકને ભણાવે છે તો એની પાસેથી શું ફી મેળવશે? એની પાસેથી ફી મેળવી શકે નહીં, કારણ કે પોતાનું જ બાળક છે. તો એ કઈ પ્રવૃત્તિ કહેવાય? બિન આર્થિક પ્રવૃત્તિ. હજી એક ઉદાહરણ લઈએ. માતા છે એ પોતાના બાળકનો ઉછેર કરે. તો એ પણ કઈ પ્રવૃત્તિ કહેવાય? બિન આર્થિક પ્રવૃત્તિ. કે માતા છે પોતાના બાળકનો ઉછેર કરે છે તો એમાં કોઈ પણ પ્રકારનું વળતર મેળવવાની અપેક્ષા એની હોતી નથી. બરાબર. આ ઉપરાંત હજી એક બીજું લઈ લઈએ. શાળાની અંદર વર્ગખંડમાં વર્ગ પ્રતિનિધિનું કાર્ય. વર્ગ પ્રતિનિધિ એટલે તમે જેને કહો છો મોનિટરનું કાર્ય. મોનિટર બરાબર ક્લાસની અંદર શું કરે છે? જ્યારે શિક્ષક ક્લાસરૂમની બહાર જાય ત્યારે સંપૂર્ણ જે વર્ગખંડ છે એનું દેખરેખ રાખે છે. તો શું એની કઈ અપેક્ષા હોય છે બદલામાં? કોઈ પણ અપેક્ષા હોતી નથી. તો એ પ્રવૃત્તિ પણ કેવી કહેવાય? બિન આર્થિક પ્રવૃત્તિ. બરાબર. પછી સમાજ સેવાનું કાર્ય. કોઈ જગ્યાએ સામાજિક કાર્યક્રમો થઈ રહ્યા છે એની અંદર તમે સમાજ સેવા માટે જાઓ છો તો એની અંદર પણ બદલામાં કોઈ અપેક્ષા હોતી નથી. બરાબર. તો આપણે બે અર્થ વિશે માહિતી મેળવી. આર્થિક પ્રવૃત્તિનો અર્થ અને બિન આર્થિક પ્રવૃત્તિનો અર્થ. બરાબર. આ બંને યાદ રાખજો. આપણે હવે આગળનો પ્રશ્ન શીખીએ છીએ આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળનો પ્રશ્ન જોઈએ છીએ આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત. એટલે એની અંદર પહેલા તમારે શું કરવાનો? બંનેનો અર્થ લખવાનો. શું કરવાનો? બંનેનો અર્થ. એટલે અહીંયા આપણે શું કરશું? પછી એના ઉપરથી આપણે શું શીખશું? તફાવત. પહેલા બંનેનો શું કરવાનો? તફાવતમાં અર્થ લખવાનો. હવે જ્યારે પણ તમને કોઈ પણ બે કિંમત વચ્ચે એટલે કે બે પદ વચ્ચેનો તફાવત પૂછાય ત્યારે ખાસ ધ્યાન રાખો. 3 કોલમ બનાવો હંમેશા. કેટલા કોલમ? 3. મુદ્દાનું કોલમ. જે પણ માહિતી વચ્ચેનો આપણને તફાવત માંગેલો છે, આપણી પાસે અહીં આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ છે તો એ બંનેની માહિતી માટેનો એક કોલમ. કારણ કે અત્યાર સુધી તમે જે ધોરણ 10 ની અંદર શીખીને આવ્યા છો એની અંદર મને ખ્યાલ છે ત્યાં સુધી તમે આ બે વિગત વચ્ચેનો તફાવત આ કોલમ બનાવતા હતા નહીં. કે મુદ્દાનો કોલમ આપણે ક્યારેય ધ્યાનમાં લીધું નથી. પણ હવે ટેવ પાડવાની છે કે તમારે જે તફાવત લખો છો એ તફાવતના તમારે મુદ્દા પણ લખવા જરૂરી છે. બરોબર. તફાવતના મુદ્દા લખવા જરૂરી છે. બરોબર. તફાવતની અંદર આપણે જોઈએ છે મેં કીધું એ પ્રમાણે પહેલો મુદ્દો આપણે શું લખીશું? એનો અર્થ. પહેલો મુદ્દો આપણે શું લખીશું? અર્થ. તો અર્થ હમણાં જ મેં તમને આગળ શીખવાડ્યો કે આર્થિક પ્રવૃત્તિ. તો અહીંયા ટૂંકમાં લખું છું જે પ્રવૃત્તિ વળતર મેળવવાની અપેક્ષાએ કરવામાં આવતી હોય તેવી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. સેમ ટુ સેમ જે વ્યાખ્યા શીખવાડી એ જ વ્યાખ્યા અહીંયા રિપીટ કરવાની છે. ફરી વખત બોલું છું. જે પ્રવૃત્તિ વળતર મેળવવાની અપેક્ષાએ કરવામાં આવતી હોય તેવી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. સેમ ટુ સેમ ઓપોઝિટ સાઇડ બિન આર્થિક પ્રવૃત્તિ. એની વ્યાખ્યા લખીએ. જે પ્રવૃત્તિ વળતર મેળવવાની અપેક્ષાએ ન કરવામાં આવતી હોય, શબ્દ એડ થયો. બરાબર. કે જે પ્રવૃત્તિ વળતર મેળવવાની અપેક્ષાએ ન કરવામાં આવતી હોય તેવી પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે.
બરાબર, એટલે મેં પેલા બંનેનો શું શીખવાડ્યું તમને? અર્થ શીખવાડ્યો, કારણ કે એની ઉપરથી તમને તફાવત લખવો શું થઈ જાય? એકદમ સરળ બની જાય. ચલો હવે એના પછી આપણે બીજો મુદ્દો લખીએ છીએ, હેતુ. બીજો મુદ્દો કયો આવશે? હેતુ. તો આર્થિક પ્રવૃત્તિની અપેક્ષા શું છે? વળતર મેળવવાની. એટલે અહીંયા લખવાનું આર્થિક પ્રવૃત્તિનો હેતુ શું મેળવવાનો હોય છે? નફો મેળવવાનો હોય છે. એ કોઈ પણ સ્વરૂપે મેળવે, નફા સ્વરૂપે મેળવે, વેતન સ્વરૂપે મેળવે, વળતર સ્વરૂપે મેળવે કે મજૂરી સ્વરૂપે મેળવે. એટલે આર્થિક પ્રવૃત્તિ છે વળતર મેળવવાની અપેક્ષા થાય છે, માટે એનો હેતુ, એનો ઉદ્દેશ શું હોય છે? નફો મેળવવાનો હોય છે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિ, તો બિન આર્થિક પ્રવૃત્તિનો ઉદ્દેશ સન્માન, પ્રતિષ્ઠા મેળવવાનો હોય છે. બિન આર્થિક પ્રવૃત્તિનો ઉદ્દેશ શું હોય છે? સન્માન અને પ્રતિષ્ઠા, કે સમાજની અંદર એને સન્માન મળવું જોઈએ અને પ્રતિષ્ઠા મેળવવી જોઈએ, એ મેળવવાનો હેતુ કોનો હોય છે? આ બિન આર્થિક પ્રવૃત્તિનો હેતુ હોય છે. બરાબર, બંનેના પોઈન્ટ ક્લિયર થઈ ગયા. પહેલો મુદ્દો શું લખવાનો? અર્થ લખવાનો. અર્થ લખાઈ જાય પછી શું લખવાનો? એનો હેતુ લખવાનો, કે જે પ્રવૃત્તિ કરો છો એનો હેતુ શું છે. બરાબર, ચલો એના પછી ત્રીજો પ્રશ્ન આવે છે પ્રકાર. એટલે કે ત્રીજો મુદ્દો શું છે? પ્રકાર. આર્થિક પ્રવૃત્તિ. તો આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકાર પડે છે. કેટલા પ્રકાર? 3 પ્રકાર પડે છે. કયા કયા? પહેલો પ્રકાર ધંધો, બીજો પ્રકાર વ્યવસાય અને ત્રીજો પ્રકાર નોકરી. આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકાર છે: ધંધો, વ્યવસાય અને નોકરી. આ ત્રણ જે પ્રકાર છે એની વિગતવાર માહિતી આવશે હવેથી આની પછીના જે પ્રશ્નોની શરૂઆત થશે એની અંદર, કે ધંધો એટલે શું? ધંધાના લક્ષણો જણાવો. વ્યવસાય એટલે શું? વ્યવસાયના લક્ષણો જણાવો. નોકરી એટલે શું? નોકરીના લક્ષણો જણાવો. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિ, તો બિન આર્થિક પ્રવૃત્તિના કોઈ પણ પ્રકાર નથી. બિન આર્થિક પ્રવૃત્તિના કોઈ પણ પ્રકાર નથી, એનો કોઈ પ્રકાર પડતો એટલે સુધી આપણે એનો અર્થ શીખવાનો છે, એના ઉદાહરણ યાદ રાખવાના છે. ચલો એના પછી આગળ જોઈએ છીએ. આગળનો મુદ્દો આવે છે જોખમ અને અનિશ્ચિતતા. જોખમ અને અનિશ્ચિતતા. જોખમ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે રિસ્ક. બરાબર, આપણે આર્થિક પ્રવૃત્તિના ઉદાહરણમાં પહેલું ઉદાહરણ લીધું હતું ધંધો, કે કોઈ પણ બિઝનેસ કરો તો એની અંદર રિસ્ક છે. કેવું રિસ્ક હોય? દાખલા તરીકે કોઈ આપણે નવો બિઝનેસ સ્ટાર્ટ કરીએ છીએ, બરાબર, દાખલા તરીકે કોઈ આપણે નવો ધંધો શરૂ કરીએ છીએ, તો નવો ધંધો શરૂ કરો તો પહેલી વસ્તુ, માલિક પોતે મૂડી લાવશે દુકાનની અંદર, એટલે કે ધંધાની અંદર જે પણ સાધનો, સામગ્રી, મટીરીયલની જરૂર હશે બધું પોતાની મૂડીએ લાવશે. હવે એ ધંધો સ્ટાર્ટ થયા પછી એ ધંધો રેગ્યુલર ચાલશે એની કોઈ ગેરંટી ખરી? કોઈ ગેરંટી છે નહીં. એટલે એને શું કહેવાય? રિસ્ક કહેવાય. કે ધંધો શરૂ કર્યા પછી પણ બજારની અંદર આપણો ધંધો ચાલશે કે નહીં ચાલે. તો એક પ્રકારનું શું થઈ ગયું? જોખમ અને અનિશ્ચિતતા થઈ ગઈ. બરાબર, કે એક પ્રકારનું રિસ્ક પણ છે કે બજારમાં આપણે ચાલીશું કે નહીં, અને એક પ્રકારની અનિશ્ચિતતા છે કે આપણા ધંધાની અંદર આપણને નફો મળશે કે નહીં મળે. એટલે જે આર્થિક પ્રવૃત્તિ છે એની અંદર જોખમ અને અનિશ્ચિતતાનું પ્રમાણ
વધુ જોવા મળે છે. કેવું જોવા મળે છે? જોખમ અને અનિશ્ચિતતાનું પ્રમાણ વધારે જોવા મળે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિની અંદર જોખમ અને અનિશ્ચિતતાનું પ્રમાણ જોવા મળતું નથી. જોવા મળતું નથી અથવા के टाइम पर रिफ्रेशमेंट अपने क्लास में કે બિન આર્થિક પ્રવૃત્તિમાં જોવા મળતું નથી, કે જોખમ અને અનિશ્ચિતતા જોવા મળતી નથી, અને જોવા મળે તો નહિવત જોવા મળે છે. કેવી? નહિવત. નહિવત એટલે એને કહેવાય ખૂબ ઓછા પ્રમાણમાં. હવે આજે થોડા નવા શબ્દો આવશે, બરાબર? એ યાદ રાખવાના છે. નહિવત એટલે એનો બીજો શબ્દ શું થાય છે? ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે. જેવી રીતે ધંધાની અંદર જોવા મળે, બેંકોની અંદર જોવા મળે, એ પ્રમાણેનું જોખમ આ બિન આર્થિક પ્રવૃત્તિમાં જોવા મળતું નથી. અને અમુક પ્રવૃત્તિમાં જોવા મળે તો કેવું પ્રમાણ હોય એનું? નહિવત. એટલે ખૂબ જ ઓછા પ્રમાણમાં. બરોબર? ચલો એના પછી આપણે જોઈએ છીએ જે આપણે પહેલો પ્રશ્ન જોયો તો એ આર્થિક પ્રવૃત્તિનો અર્થ અને એના ઉદાહરણ. એટલે આપણે છેલ્લે હવે શું લખીશું અહીંયા? એના ઉદાહરણ. શું લખીશું? ઉદાહરણ. તો ઉદાહરણ જે આપણે પહેલા પ્રશ્નમાં લખ્યા હતા એ કે આર્થિક પ્રવૃત્તિમાં શું આવશે? ધંધો, બેંક, વકીલ, શિક્ષક વગેરે. બિન આર્થિક પ્રવૃત્તિમાં કોઈ પણ એક જ ઉદાહરણ લખી દેવાનું. ડોક્ટર પોતાની પત્નીની સારવાર કરે. બીજું પણ આપણે ઉદાહરણ લીધું હતું કે શિક્ષક પોતાના બાળકને ભણાવે. ત્રીજું ઉદાહરણ હતું માતા પોતાના જ બાળકનો ઉછેર કરે. ચોથું ઉદાહરણ તમે લખી શકો કે સ્કૂલની અંદર એટલે કે શાળાની અંદર વર્ગખંડની અંદર વર્ગ પ્રતિનિધિનું કાર્ય. પછી પાંચમું ઉદાહરણ લખી શકો સમાજ સેવાનું કાર્ય. બરાબર? તમને જે પણ આ પાંચ ઉદાહરણ મેં આપ્યા, પાંચ ઉદાહરણમાંથી જેટલા ઉદાહરણ યાદ આવે એ તફાવતના મુદ્દામાં છેલ્લે લખવાના. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયો આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત. તફાવતની અંદર ટોટલ આ પાંચ મુદ્દા છે. એ પાંચ મુદ્દામાંથી આ પહેલા નંબરનો મુદ્દો અને છેલ્લા નંબરનો મુદ્દો એ મેં તમને આગળ શીખવાડ્યું. એટલે બંનેનો શું થયો? એક એક પ્રશ્ન અલગથી આવશે કે આર્થિક પ્રવૃત્તિનો અર્થ આપી એના ઉદાહરણ સમજાવો, બિન આર્થિક પ્રવૃત્તિનો અર્થ આપી એના ઉદાહરણ સમજાવો. આ બંને એક એક માર્ક્સનો પ્રશ્ન થઈ ગયો. અને આ જે તફાવત છે એ તફાવત તમને પૂછાશે પરીક્ષાની અંદર 2 માર્ક્સમાં. કેટલા માર્ક્સમાં તફાવત આવશે? 2 માર્ક્સમાં. 2 માર્ક્સમાં તફાવત આવે તો તમારે 4 મુદ્દા લખવાના કોઈ પણ. બરોબર? મેક્સિમમ 4 અને ઓછામાં ઓછા તમે 3 મુદ્દા લખી શકો. એટલે આપણે પ્રેક્ટિસ એવી કરવાની છે કે કોઈ પણ 2 માર્ક્સનો તફાવત આવે તો 4 મુદ્દા સુધી લખાઈ જવું જોઈએ. બરોબર? ઓકે.